દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના આદિવાસી પરિવારોની એક અલગ જ સંસ્કૃતિ જોવા મળે છે, જેમાં ખાસ કરીને હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી અનોખી રીતે કરતા હોય છે. અલગ અલગ મેળાઓ યોજાતા હોય છે. તેના પૈકીનો આજે ખંગેલા ગામમાં બાબા ગળદેવનો મેળો યોજાયો હતો. પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા પ્રમાણે લોકો આરોગ્યની સુખાકારી, ખેતી, સંતાન પ્રાપ્તિ સહિત અટકેલા કામો પૂર્ણ કરવા માટે બાબા ગળદેવની બાધા રાખતા હોય છે અને ધૂળેટીના દિવસે બાધા પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વહેલી સવારથી બાબા ગળદેવની પૂજા અર્ચના કરી લાકડાનો એક માચડો તૈયાર કરવામાં આવે છે અને આશરે 30 ફૂટ ઊંચે એક લાલ કપડામાં ગોળ લાકડું બાંધવામાં આવે છે. એ લાકડાને દેવ માનવામાં આવે છે. બાધા છોડવા આવનાર દરેક શ્રદ્ધાળુ વરરાજાના વેશમાં આવે છે. ઢોલ તાશા સાથે આદિવાસી નૃત્ય કરતા જઈને માચડાની પ્રદક્ષિણા કરતા હોય છે. ત્યારબાદ પશુની બલિ ચડાવી વરરાજાના વેશમાં બાધા ઉતારનારને ઉપર લાકડાથી દોરડા વડે બાંધીને ગોળ ચક્કર ફેરવવામાં આવે છે. 2, 3 કે 5 જેને જેટલા ચક્કરની માનતા રાખી હોય તેટલા ચક્કર ફેરવવામાં આવે છે. પ્રાચીન કાળથી ચાલી આવેલી પરંપરા આજે પણ યથાવત છે. મારું નામ સંગાડા ફરીંગભાઈ સોગનભાઈ, ગામ ખંગેલા, તાલુકો જિલ્લો દાહોદ. સંગાડા પરિવારમાં આ દેવસ્થાન ગળબાબાનો મેળો છે. આશરે આજથી 120 વર્ષ અગાઉનો અમારા પરંપરા પૂર્વજોનો કરેલો ત્યારથી આજ દિન સુધી ચાલે છે. અહીંયા જે ગામના આગેવાનો, સરપંચ હોય, તલાટી, સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ગામ આગેવાન, ગ્રામના જે મેન માણસો જે આવી અને આ મેળાનો ઉત્સવ ઉજવે છે. આ મેળો જે MP, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ 3 બોર્ડરની સરહદ ઉપર આવેલો છે. અહીંયા ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત આ ગળબાબાનો મેળો એક જ છે. અહીંયા જે મેળાની અંદર માન લો કે સંસ્કૃતિ અમારે પરંપરા રીતે જે ઉજવીએ છીએ એમાં કોઈ પણના ઘરમાં નાની મોટી માંદગી હોય, બીમારી હોય, એ અમે અગાઉ માનતા લેતા હોય. એ માનતા અમારી સફળતા પૂરી થાય ત્યારે અમે ધૂળેટીના દિવસે અહીંયા આવીને આદિવાસી સંસ્કૃતિની અધીન અહીંયા આવીને સવારમાં ગામ લોકો, અમારા જે સંગાડાના પરિવાર છે, આને નવડાવી ધવડાવી અને સાફ સુથરો કરી, રંગાન કરી, કંકુના ચાંદલા કરી, દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ અને પછી 1 વાગ્યાના સમયે જે લાલ કપડામાં જે અમે ભારી કહીએ છીએ એ અમારી આસ્થા છે. એ બાબા ધર્મી રાજાની નિશાની છે. જેવી રીતે શંકર ભગવાનના મંદિરમાં લિંગની આસ્થા હોય, અમારે જે ભારીની આસ્થા છે એ બાબા ધર્મી રાજાની છે. એને ઉપર બાંધવામાં આવે છે. એ બાંધે ત્યારે જે પણ વ્યક્તિએ બાધા લીધી હશે, ગામનો હશે, બીજા બી ગામના હશે, ઘણા બધા ગામોના, દાહોદ તાલુકાના આવે છે, ગરબાડા તાલુકાના આવે છે, ઝાબા તાલુકાના, જિલ્લાના બી આવી જાય છે. અહીંયા રાજસ્થાનમાંના બી માણસો આવે છે, ઝાલોદ બાજુના બી આવે છે. જે લોકોએ જે ગામમાં રહીને એનું નામ લીધું હોય, પુકાર થઈ, બાધા સફળ થઈ, ત્યારે ધૂળેટીના દિવસે અહીંયા આવી અને ચડવામાં આવે છે. જેવી રીતે મંદિરમાં શ્રીફળ ચડાવે છે, અમે પણ અહીંયા શ્રીફળ ચડાવીએ. પણ અમારી સંસ્કૃતિ આદિવાસીની સંસ્કૃતિને લઈને અમે ચાલીએ છીએ કે અમારા પરંપરા, અમારા પૂર્વજો અમુક બલિનો ઉપયોગ કર્યો, એ અત્યારે અમે પણ આજની તારીખમાં કરીએ છીએ. અમે પણ કોઈનો વિરોધ નથી કરતા. તો અમારી બી એક દિલની ભાવના છે કે આદિવાસીની જે સંસ્કૃતિની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કોઈ પણ વ્યક્તિ બીજી કાવિતરું ના રચે. આટલું મારું કહેવું છે. 2 હાથ જોડીને આજ રોજ લગભગ 16 થી 17 લાડા થયા છે. એક લાડાને કમસે કમ 3 ચક્કર મારીએ છીએ, 4 આંટા મારવામાં આવે છે યા 5 આંટા મારવામાં આવે છે. ખંગેલા ગામની અંદર, ખંગેલા ગામમાં આ ગળબાબાનો મેળો ભરવામાં આવે છે અને આ ગળદેવ ધૂળેટીના દિવસે ભરવામાં આવે છે. અને આ ગળદેવ બાબા 150 વર્ષ પહેલા, બરોબર, 150 વર્ષ પહેલા આ ગળદેવ બાબાનો હર વર્ષે આ મેળો ભરાય છે. ધૂળેટીના દિવસે આ ગળદેવ બાબાના મેળાની અંદર બાધા લેવામાં આવે છે. તો આરોગ્ય અથવા વર્ષ સારું જાય અને અથવા કોઈ બાળક વંશના કારણે પણ બાધા લેવામાં આવે છે અને ઉપર ચડીને અને 2 હિંચકા મારીને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે. મારું નામ સંગાડા અર્જુનભાઈ સપીડાભાઈ. મારું નામ संगाड़िया राजूभाई मन्नूभाई. हमारा गांव खंगेला फलियो नवापुर. हमारे ये आदिवासी की परंपरा, हमारे बाप दादा की मेलो लागे, ये हमारी मानता राखी थी. मानता पूरी करवा માટે અમે ગળ બાબા ઉપર ચડાયા. પછી 3 આંટા ફેરવ્યા, हमारी मानता पूर्ण થઈ.
આ પરંપરા ક્યારથી ચાલે? આ વર્ષોથી પરંપરા અમારા બાપ દાદાના વારની.